પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હવે આપણે દાખલો શરૂ કરશું. વાર્ષિક હિસાબ તૈયાર કરવાનો છે. તો આપણને આ દાખલામાં ખરીદી અને વેચાણ આપ્યું છે. મતલબ એવો કે અહીંયા આપણે વેપાર ખાતું બનાવવું પડશે. 31/3/2015 ના રોજ 2,02,000 નો સ્ટોક હતો. અહીંયા ધ્યાન રાખજો, 2,02,000. એમાંથી માલ સામગ્રી કેટલી હતી જાહેરાતની? 2,000 ની. એ માઇનસ કરી નાખું એટલે વધ્યા કેટલા ભાઈ? 2,00,000. હાલો આગળ વ્યા જઈએ. હજી આગળ વાંચીએ કે માલના સ્ટોક પૈકી 40% માલની બજાર કિંમત 20% વધુ છે. આપણે પહેલો દાખલો કર્યો હતો, દાખલા નંબર 6, અને ત્યારે શીખવાડ્યું હતું કે વધુ હોય ત્યારે વધુ કરવાના નહીં. પણ કેટલા ટકા માલ કીધું? 40%. તો 2,00,000 ના 40% કરો એટલે કે 4 દુ 8 કેટલા થાય? 80,000 નો માલ. અને બાકી જે છે એ 60% હોય એટલે એ કેટલા થાય? 60% એટલે 1,20,000. હાલો એટલી તો ખબર પડે ને. 40% કીધું તો બીજા કેટલા હોય? 60% હોય. પછી હું કીધું ભાઈ, જ્યારે કે 30% માલની કિંમત બજાર કિંમત કરતાં 20% ઓછી છે. ઉભા રહ્યો, 60 નથી કરવાના. બાકી કેટલા કીધા? 30%. તો 2,00,000 ના 30% કરો કેટલા થાય? 60,000. કીધા કે નહીં? હવે 60,000 ના માલની 20% કિંમત કેવી છે? ઓછી છે. તો 60,000 ના 20% કરો એટલે 6 દુ ને 12 એટલે 12,000 રૂપિયા. એટલે આપણને મળે કેટલા? 48,000 રૂપિયા. અને આપણને આગળ શું કીધું ભાઈ? જ્યારે કે બાકીના માલમાં 50,000 નો રિપેરિંગ ખર્ચ છે. તો બાકીનો કેટલો માલ વધ્યો? માલ હતો 2,00,000 નો, 40% ની એમનેમ કિંમત છે એટલે 80,000. 30% કીધા એટલે કે ના 60,000. તો 40 ને 30 કેટલા ટકા થયા? 70% થયા. કેટલા ટકા વધ્યા? હવે હજી 30% વધ્યા ને, કારણ કે ટોટલ ટકા 100 હોય ભાઈ બંધ. 40% અહીંયા, 30% અહીંયા, તો 40 ને 30 70. તો 100 માંથી 70 કાઢો તો હજી કેટલા ટકા વધે? 30% વધે. તો હવે 2,00,000 ના 30% કરીશ એટલે કેટલા આવશે? 60,000 પાછા આવશે. આવે કે ન આવે? એમાંથી રિપેરિંગ ખર્ચ કેટલાનો છે ભાઈ? 5,000 રૂપિયા. તો એ 5,000 રૂપિયા આપણે અહીંયા એને માઇનસ કરી નાખીએ તો કેટલા વધ્યા ભાઈ? 55,000 રૂપિયા. તો આખર સ્ટોકની કિંમત કેટલી થાય? તો કે 80,000 વત્તા 48,000 વત્તા 55,000 કરો કેટલા થાય? કેલ્સી હાથમાં જ રાખવાનું બાપુ. 80 ને 48, 80 ને 48 ને વત્તા 55 કરો. હાલો ફટાફટ ઝડપથી. 45 ને 55, 60 ને 40, 180 ને એમાં 2 ને 3 નાખો, 183. હાલો કેટલા થયા ભાઈ? 1,83,000 રૂપિયા. તો આખર સ્ટોક જે છે 1,83,000 રૂપિયાનો થયો. એટલે એની બે અસર થાય. વેપાર ખાતાની જમા બાજુ આખર સ્ટોક 1,83,000. બીજી અસર થાય મિલકત લેણા બાજુ. કઈ બાજુ થાય? મિલકત લેણા બાજુ. તો અહીંયા મિલકત લેણા છે એટલે આખર સ્ટોક કેટલો લખશું ભાઈ? આખર સ્ટોક 1,00,000 રૂપિયા ને 83,000 રૂપિયા. 1,83,000 રૂપિયા. જાહેરાત સામગ્રી 2,000 રૂપિયાની હતી, એ આપણે અહીંયા મિલકત લેણામાં લખી નાખી. ઓકે આગળ વ્યા જઈએ. એના પછીનો હવાલો શું કહે છે આપણને? તો કે ભાઈ જાહેરાતમાં આપેલ માલ કેટલાનો છે? 4,500 કે 7,500? 7,500. તો એ ખરીદીમાંથી શું કરવાનું હોય? માઇનસ કરવાનું હોય. તો ખરીદી કેટલી આપેલી? જુઓ આપણને આપેલી ખરીદી કેટલી આપી છે આપણને? 3,24,900. તો આપણે લખી નાખીએ ખરીદી. આપણે પેલો દાખલો કર્યો તો આ તો આવડવું જોઈએ, બરાબર ને? ખરીદી કેટલાની છે? 3,24,900 માઇનસ ઉપાડ. આને શું કહેવાય ભાઈ? ઉપાડ. કેટલાનો માલ આપણે લીધો? 7,500. કેમ નહીં? ઉપાડ નહીં. કેમાં માલ આપ્યો છે? જાહેરાતમાં આપ્યો ને. તો અહીંયા લખવાનું જાહેરાત. હું લખવાનું? જાહેરાત માં આપેલ માલ. જાહેરાતમાં આપેલ માલ કેટલાનો છે ભાઈ? તો કે 7,500. હમણાં પછી કઈ માઇનસ નથી કરતા હજી, કારણ કે માલ પરત ને ઘણું બધું આવશે. તો જાહેરાતમાં આપેલ માલ છે એ આપણો જાહેરાત ખર્ચ કહેવાય. એટલે ક્યાં આવે? નફા નુકસાનની ઉધાર બાજુ. તો જો તમને જાહેરાત ખર્ચ આપેલ છે, કેટલાનો આપેલો છે? જાહેરાત ખર્ચ કેટલાનો આપેલો છે? 10,000. ક્યાં આપ્યો છે? તો કે કાચા સરવૈયામાં. કઈ જગ્યાએ? તો કે સાહેબ જો અહીંયા આપ્યો જાહેરાત. કેટલાનો આપ્યો છે? 10,000. તો 10,000 તો હતા જ તે, એટલે 10,000 ઈવડા એ લખવાના. ક્યાં ગયા? અહીંયા જાહેરાત 10,000 વત્તા શું લખવાનું? માલ. આપણે નવો આપ્યો માલ, બરાબર ને? તો કેટલાનો આપ્યો ભાઈ? 7,500. એટલે ટોટલ કેટલા થશે?
17,500. ડન થઈ ગયું. એના પછીનો હવાલો જોઈએ ભાઈ. શું કીધું એના પછીના હવાલામાં ભાઈ? આપણને 10,000 રૂપિયાનું ઉધાર વેચાણ ભૂલથી ઉધાર ખરીદીમાં નોંધ છે. હાલો જો આની 4 અસર થાય હવાલાની. કેટલી અસર થશે? 4. બે અસર ભૂલ સુધારવા માટેની અને 2 અસર સાચી. તો શું થયું ભાઈ? 10,000 નું ઉધાર વેચાણ હતું, ભૂલથી ક્યાં ઠપકરાઈ ગયું? ઉધાર ખરીદીમાં. ક્યાં ઠપકરાઈ ગયું? બધાયનો અવાજ ક્યાં બેન? તો લખાઈ ગયું ઉધાર ખરીદીમાં. તો ઉધાર ખરીદીમાંથી શું કરવું પડશે? માઇનસ કરવું પડશે. એટલે ખરીદીમાંથી માઇનસ કરીએ ભાઈ. તો અહીંયા લખું છું ભૂલથી નોંધેલ. શું લખું છું? ભૂલથી નોંધેલ. ખરીદીમાં ભૂલથી લખાઈ ગયો એટલે માઇનસ કરીએ. એટલે કેટલા હજાર રૂપિયા? 10,000 રૂપિયા. બીજી અસર, ઉધાર ખરીદી હોય તો એની સાથે લેવા દેવા કોને હોય? લેણદારને હોય. કોને હોય? કારણ કે ખરીદી કરી હોય વેપારી આગળ ને વેપારીને કહેવાય લેણદાર. તો જો આપણને લેણદાર આપેલા જ દાખલામાં, તો આપેલા જ હોય ભાઈ. કેટલાના આપેલા છે લેણદારો? કેંગ્યા જો દેવાદારો ને લેણદારો. તો યાદ રાખજો બચ્ચાઓ, લેણદાર જમા હોય. શું હોય? ખરીદી ઉધાર હોય એટલે ઉધારના પૈસા લખ્યા. લેણદાર કેવા હોય? જમા. જમામાં કેટલા આપ્યા છે? 1,65,000 રૂપિયા. તો અહીંયા હું લખું છું મિલકત લેણા બાજુ ધ્યાન રાખજો. લેણદારો કેટલાના છે? 1,65,000 માઇનસ ભૂલથી નોંધેલ. કેટલા રૂપિયા ભૂલથી લખાઈ ગયા હતા? હા, તો 1,50,000 જે છે એ હમણાં લખતા નથી, કારણ કે હજી કાંઈ પ્લસ માઇનસ કરવાના આવે તો વાંધો આવે નહીં. ઓકે, આ 2 ભૂલ સુધાર નાખી. ખરીદીમાંથી માઇનસ કર્યું, લેન્ડરમાંથી માઇનસ કર્યું. હતા હેના ભાઈ પૈસા? ઉધાર વેચાણના પૈસા હતા. કેના હતા? તો ક્યાં પ્લસ થાય? તો ગોતો વેચાણ કેટલાનું છે. હાલો ઝડપથી જુઓ કેટલાનું છે વેચાણ. કેટલાનું છે? જમાના પૈસા લખવાના. વેચાણ તો અહીંયા લખું છું વેચાણ કેટલાના ભાઈ? 8,80,000 રૂપિયા વત્તા ઉધાર વેચાણ કેટલાનું છે ભાઈ? 10,000. હમણાં કાંઈ ટોટલ બોટલ કરતા નથી. હાલો પછી અહીંયા ધ્યાન રાખો, વેચાણ હોય એટલે દેવાદારમાં પ્લસ થાય, વેચાણમાં પ્લસ થાય એટલે ઉધાર વેચાણ છે. તો દેવાદાર કેટલાના જોવો જરાક. ગોતો દેવાદારો. જો દેવાદારો ને લેણદારો હારો રાખ્યા. લેણદારો આપણે જમાના લખ્યા તો દેવાદારો ઉધારના લખવાના. બરાબર? જમાના નહીં, જમા. હાલો તો દેવાદારો કેટલા છે? દેવાદારો હાલો કેટલાના છે? 2,20,000. એમાંથી આપણે શું લખશું? વત્તા ઉધાર વેચાણ કેટલાનું છે ભાઈ? 10,000. હમણાં કાંઈ સરવાળો બરવાળો કરતા નથી. કોઈને કાંઈ ડાઉટ? આગળ ગયા જઈએ એના પછી. હાલો એના પછી નવાલો શું છે? 4 એન્ટ્રી કરી. કઈ 4 એન્ટ્રી કરી? ખરીદીમાંથી માઇનસ કર્યું, લેણદારમાંથી માઇનસ કર્યું, વેચાણમાં પ્લસ કર્યું, દેવાદારમાં પ્લસ કર્યું. પેલા 2 ભૂલ સુધારીને પછી સાચી એન્ટ્રી કરી. હાલો આગળ. દેવાદારમાંથી 30,000 રૂપિયા ઘાલખાત માંડીવાળો 30,000 નું બૂચ લઈ ગયું અને 10% ઘાલખાત અનામત રાખો. ક્યાંય પછી વટાવો અનામત છે નહીં ને? નહીં, એટલે આપણે બહાર જવા દેવું. હાલો 30,000 ઘાલખાત અને 10% ઘાલખાત અનામત. તો દેવાદારમાંથી માઇનસ કરવાનું. અહીંયા લખીએ માઇનસ ઘાલખાત 30,000 રૂપિયા. હાલો કરો ઝડપથી. કેટલા વધ્યા? 2 લાખ રૂપિયા વધે. કારણ કે 2,20,માં 10 ઉમેરો એટલે 2,30, એમાંથી 30 કાઢો એટલે 2 લાખ. માઇનસ ઘાલખાત અનામત કેટલા ટકા કીધું ભાઈ? જુઓ 10%. તો 2 લાખના 10% કેટલા થાય? 20,000 રૂપિયા. તો એ માઇનસ થાય એટલે બહાર કેટલા જશે? 1,80,000. હાલો ડન થઈ ગયું. હાલો દેવાદારમાંથી ઘાલખાત માઇનસ કરી 30,000 એટલે 2 લાખ વધ્યા. પછી બધા ભૂલ શું કરે ખબર? 10% 2 લાખ ને 20,000 ના કરે. 2,20,000 નથી કરવાના. અહીંયા જે જવાબ વધ્યો એના આપણે 10% કરવાના 2 લાખના એટલે 20,000 આવે. ઓકે, બીજી એન્ટ્રી ક્યાં થાય? આના પહેલાના દાખલામાં શીખ્યા નફા નુકસાનની ઉધાર બાજુ. હું લખવાનું? ઘાલખાત. યાદ છે ને? 2 વખત લખવાનું ઘાલખાત અને 2 વખત લખવાનું ઘાલખાત અનામત. હા કે ના? યાદ રહ્યું કે નહીં? હાલો પછી બીજું હું યાદ રખાયું હતું? કા મતલબ એવો કે કાચું સરવૈયું, હવાલો અને હવાલો. તો હવાલાની અંદર ઘાલખાત હતી 30,000 રૂપિયા, ઘાલખાત અનામત હતી 20,000 રૂપિયા. હવે કાચા સરવૈયામાંથી ઘાલખાત અને ઘાલખાત અનામત ગોતવાની. ગોલતો ભાઈ કેટલા નીચે ભાઈ? ઘાલખાત અને ઘાલખાત અનામત કાચા સરવૈયામાં જો ભાઈ ઘાલખાત કેટલા નીચે ભાઈ? 33,000. ઘાલખાત અનામત કેટલી?
તો યાદ રાખવાનું ઘાલખાત ઉધાર હોય ને ઘાલખાત અનામત જમા હોય. 33,000 ને 49,500 તો એ આપણે અહીંયા નાખી દઈએ ભાઈ. ઘાલખાત 33,000 અને ઓલા કેટલા છે 49,500. તો તમને ખબર છે પહેલા 3 નો સરવાળો ને ચોથું શું કરવાનું માઇનસ. હાલો કરો ફટાફટ. 30 ને 20 50 ને 80 80 માં 3 નાખો એટલે 83 83 માંથી 50 કાઢો એટલે વધ્યા શું કહેવાય કે 33 32 500 જવાબ આવે 33,500. હાલો ભાઈ 1,000 ની ભૂલ પડી મોંઢે નહીં કરવાનું. હાલો બરાબર કેટલા આવ્યા ભાઈ 33,500. કોઈને કઈ ડાઉટ? એના પછીનો હવાલો લઈ લઈએ ભાઈ. શું કીધું મૂડી ઉપર 10% અને ઉપાડ ઉપર 6% લેખે વ્યાજ આપો. તો પેલા જુઓ ભાઈ મૂડી અને ઉપાડ અહીંયા આપેલું હોય આપણને. જુઓ મૂડી હોય જમા હોય 3,30,000. ઉપાડ કેટલો છે 26,400. તો આપણે તો મૂડી ખાતું બનાવીએ છીએ કે નહીં? તો આપણે અસર ડાયરેક્ટ ક્યાં આપશું મૂડી ખાતામાં. બરાબર નિહાળમાં હાલે તો કે હાલે ચિંતા કરવાની નહીં. તો અહીંયા લખીએ મૂડી કેટલાની છે ભાઈ 3 લાખ ને અહીંયા પેલા લખવાનું બાકી આગળ લાવ્યા મૂડી ખાતામાં 3,30,000 રૂપિયા. ટૂમ 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 બરાબર છે. ઉપાડ કેટલાનો છે ભાઈ 26,400. બરાબર. હવે જો આવું ન કરવું હોય તો મૂડી એમાં એનું વ્યાજ પ્લસ કરવાનું, ઉપાડ માઇનસ, ઉપાડનું વ્યાજ એ માઇનસ, નફો પ્લસ કરવાનો, ખોટ હોય તો માઇનસ કરવાનું. તો એ પ્લસ માઇનસમાં તમારા માતાના ભીસડા ખેરાઈ જાય. એટલે એના કરતાં મૂડી ખાતું બનાવી નાખો તો દાખલો શું પડે હેલો. તો અહીંયા બાકી આગળ લાવ્યા 3,30,000 લખીને ક્યાં ઉપાડ લખવાનું ઉધાર બાજુ, મૂડી લખવાની જમા બાજુ. હવે એનું વ્યાજ આપીએ. હાલો વ્યાજ કેટલાનું ભાઈ? તો કે ભાઈ મૂડીના વ્યાજ ખાતે કેટલા ટકા કીધા? મૂડીના વ્યાજ ખાતે મૂડી ઉપર કેટલા ટકા આપવાનું છે 10%. 3,30,000 ના 10% 33,000. બાવને ખબર પડે ને ખબર? બાવને પડે જ છે. હાલો પછી ઉપાડના વ્યાજ ખાતે, ઉપાડના વ્યાજ ખાતે કેટલાનું ઉપાડનું વ્યાજ કીધું 6% કરો. 26,400 ના 6% 1,584. હવે આની બીજી એન્ટ્રી ક્યાં કરવાની? તો કે આની કરવાની નફા નુકસાનમાં ઉધાર બાજુ, ક્રોસ એન્ટ્રી આની કરવાની જમામાં. તો આપણે અહીંયા લખી નાખીએ મૂડીના વ્યાજ ખાતે, મૂડીના વ્યાજ ખાતે કેટલા રૂપિયા ભાઈ 33,000 રૂપિયા. અને ઉપાડના વ્યાજ ખાતે અહીંયા લખીએ ઉપાડના વ્યાજ ખાતે પહેલી લાઈન છોડી દેવાની ભાઈ. બરાબર કેટલા રૂપિયા ભાઈ? કેટલા હતા 1,584. ડન થઈ ગયું. હાલો એના પછી આગળ વ્યાજ જઈએ ભાઈ. શું કીધું? કાયમી મિલકત ઉપર 10% લેખે સીધી લીટીની પદ્ધતિથી ઘસારો ગણો. ટૂંકમાં 10% ઘસારો ગણવાનો છે. તો કાયમી મિલકત છે આપણને ક્યાંય આપી છે? ઓકે 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 ધ્યાન રાખો અહીંયા મજા આવશે નકર ભીંડા ખેંચાઈ જાય. કાયમી મિલકત આપણને આપી 4,80,000 રૂપિયા. પણ એકચ્યુઅલી એ બહુ પહેલાં લીધેલી હશે, એમાંથી ઘસારો શું થઈ ગયો છે માઇનસ. તો જ્યારે એ મિલકત લીધી હતી ત્યારે એ કેટલાની હતી 6 લાખની. તો આપણે જે ઘસારો ગણવાનો એ કોનો ગણવાનો 6 લાખનો ગણવાનો. પણ મિલકતના પૈસા લખવાના 48,000 રૂપિયા. બરાબર ને? હજી તો આ વેપાર ખાતું છે. હાલો તો મિલકત કેટલાની છે ભાઈ? નહીં મિલકત છે 4,80,000 રૂપિયા અને ઘસારો જે છે એ 6 લાખ ઉપર ગણવાનો. કેટલા ટકા ઘસારો કીધો? જો ભાઈ જુઓ તો અહીંયા આપણે કરીએ 10%. તો 6 લાખના 10% કેટલા થાય? સોરી 6 લાખ એના 10% એટલે તમને યાદ રહે 60,000. ભાઈ 4,80,000 નથી કરવાના. કેટલાના કરવાના છે? 6 લાખના 10% કેટલા થાય 60,000. કેટલા આવે? 4,20,000 રૂપિયા. આ 60,000 રૂપિયા ઘસારો આપણું નુકસાન કહેવાય. એટલે નફા નુકસાનની કઈ બાજુ આવે ભાઈ? ઉધાર બાજુ. એટલે અહીંયા લખીએ કાયમી મિલકતનો ઘસારો. હવાલા પૂરા. હાલો 60,000 રૂપિયા. ડન થઈ ગયું. ઓકે હવે બાકી છે બધું ગોઠવી દઈએ. ક્યાં વસ્તુ કઈ આવે એ તમારે કહેવાની, મને ખબર નથી પડતી. મૂડી ને ઉપાડ બે લખાઈ ગયું, ખરીદી અને વેચાણ એ બે લખાઈ ગયું. માલ પરત તો ઉધાર હોય એ વેચાણમાંથી માઇનસ કરવાનું, જમા હોય એ ખરીદીમાંથી. આ બધું પહેલા દાખલામાં આવી ગયું. હાલો માલ પરત કેટલો છે? 88,000 રૂપિયાનો. બરાબર. એટલે એ શું કરવાનું? વેચાણમાંથી માઇનસ કરવાનું. તો અહીંયા કરીએ માઇનસ માલ પરત.
કેટલાનો છે ભાઈ? 88,000 રૂપિયા. એટલે ઉધાર હોય એ ક્યાં લખવાના? જમામાં. અને જમા હોય એ ક્યાં લખવાના? ઉધારમાં. તો અહીંયા જમામાં કેટલા છે? 22,000. તો એ આપણે એને ખરીદ પરત કહેવાય. એટલે અહીંયા લખું છું માલ પરત 22,000. હવે થોડુંક લોજિક સમજી લો બચ્ચાઓ. ખરીદ પરત જમા હોય, વેચાણ પરત ઉધાર હોય. એટલે ઉધારવાળા પૈસા જે છે અહીંયા લખવાના, જમાવાળા અહીંયા લખવાના. હાલો, આ થઈ ગયું. એના પછી પ્રોવિડન્ટ ફંડ અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. તો ધ્યાન રાખો, પ્રોવિડન્ટ ફંડ જે છે એ જમા લેવાનું અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એ ઉધાર. પ્રોવિડન્ટ ફંડ એ મૂડી દેવા બાજુ આવશે. આ પહેલી વખત આવ્યું, સાની પહેલાં નહોતું, હજી સમજી લો. પ્રોવિડન્ટ ફંડ એટલે હું? તો કે હું કંપની ચલાવું છું તો મારા કર્મચારીઓ માટે હું એક ફંડ ભેગું કરીશ કે જ્યારે એ રિટાયર થશે ત્યારે એ ફંડ એને હું કરી દઈશ, હું આપી દઈશ, જેથી એની રિટાયરમેન્ટની જિંદગી સારી નીકળે. અથવા તો જ્યારે એને વાપરવો હોય ત્યારે 5-7 વર્ષે એ કાઢી શકે. તો જેટલી પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય એના એમ્પ્લોયના પૈસા પગારમાંથી અમુક કપાત કરીને એસઆઈપીમાં કે અલગ અલગ જગ્યાએ ઇન્વેસ્ટ કરે પ્રોવિડન્ટ ફંડના રૂપે. અને જ્યારે રિટાયર થાય 2-5-7 વર્ષે જ્યારે જરૂર હોય ત્યારે પૈસા એમાંથી હું કરીએ કે કાઢી શકે. એને શું કહેવાય? પ્રોવિડન્ટ ફંડ. તો એ આપણે દેવાનું છે, કંપની નથી. કંપનીને શું કરવાનું છે? એ દેવાનું છે. એટલે ક્યાં આવે? મૂડી દેવા બાજુ. એટલે એ પ્રોવિડન્ટ ફંડ અહીંયા આવશે. એટલે એની રકમ જમા હોય. કેવી હોય? જમા. તો કેટલા છે જુઓ તો પ્રોવિડન્ટ ફંડમાં? પ્રોવિડન્ટ ફંડને પીએફ પણ કહેવાય. શું કહેવાય? પીએફ. તો અહીંયા હું લખું છું પીએફ. કેટલા છે? જમા બાજુ છે કેટલા છે? 1,10,000. કેટલું છે? 1,10,000 રૂપિયા. બરાબર. અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એટલે પ્રોવિડન્ટ ફંડમાં પૈસા નાખ્યા, ફાળો આપ્યો. ફાળો તો ફાળો જ્યારે આપીએ ત્યારે આપણું નુકસાન થાય ને, ખીચામાંથી પૈસા ઓછા થાય એટલે નફા નુકસાનની ઉધાર બાજુ. તો એ લખવાનું અહીંયા પ્રોવિડન્ટ નો ફાળો. પ્રોવિડન્ટ ફંડનો ફાળો. કેટલાનો ફાળો છે? 11,000. તો એ આપણે લખી નાખીએ પ્રોવિડન્ટ ફંડનો ફાળો. એ આપણું નુકસાન છે એટલે ઉધાર. પ્રોવિડન્ટ ફંડ એ આપણે દેવાના છે એટલે મૂડી દેવા બાજુ. હવેથી બધા દાખલામાં આવશે. આજે આ નવી વસ્તુ આવી, યાદ રાખજો. હાલો, એના પછી પ્રોવિડન્ટ ફંડ પછી શું છે? હુંડીઓ. સોરી, પ્રોવિડન્ટ ફંડ પ્રોવિડન્ટ પછી દેવાદારો અને લેણદારો તો આવી ગયા. હવે આગળ વ્યાજ આવી. આપણને શું કીધું? પ્રોવિડન્ટ ફંડનું રોકાણો અને તેનું વ્યાજ. હવે રોકાણો જે છે, રોકાણ આપણી મિલકત કહેવાય. મિલકત શું આવે? ઉધાર આવે. એટલે અહીંયા લખવાનું પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ. બરાબર, મિલ્લે બાજુ. પ્રોવિડન્ટ રોકાણ કંઈ પણ હોય એ મિલકત કહેવાય. એટલે અહીંયા લખું છું ભાઈ પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ. કેટલાનું છે? 1,10,000 રૂપિયાનું. અને એનું વ્યાજ આવ્યું. રોકાણ કર્યું એનું વ્યાજ આવ્યું, એ આપણો ફાયદો કહેવાય. એ ફાયદો કહેવાય. એટલે નફા નુકસાની કઈ બાજુ આવે? જમા બાજુ. એટલે જુઓ, જમાના પૈસા લેવાના. તો અહીંયા લખીએ પીએફ રોકાણનું વ્યાજ. કેટલાનું છે ભાઈ? કેટલાનું છે? 8,800. હાલો, ડન થઈ ગયું. હાલો, આ બધું યાદ રાખવાનું ભાઈ. પ્રોવિડન્ટ ફંડ તો કે મૂડી દેવા બાજુ, એમાં ફાળો તો કે નફા નુકસાનની ઉધાર બાજુ. પ્રોવિડન્ટ ફંડનું રોકાણ તો કે મિલકત લેણા બાજુ. અને રોકાણનું વ્યાજ નફા નુકસાનની જમા બાજુ. આ બધું લર્ન હોવું જોઈએ, પાકું હોવું જોઈએ. હાલો, એના પછી આપણને વટાવ. વટાવ બાકી છે ને, ઉધાર હોય ઉધાર બાજુ લખવાનું, જમા હોય જમા બાજુ. હાલો, આ દેવાદારો લેણદારો બે લખાઈ ગયા છે ને? હા. હાલો, વટાવ. ઉધાર હોય નફા નુકસાની ઉધાર બાજુ, જમા હોય જમા બાજુ. બોલો, વટાવમાં ઉધાર કેટલા છે? આ વેપાર ખાતું છે ભાઈ. વટાવ કેટલું છે ભાઈ? 50,600. જમામાં કેટલા છે ભાઈ? વટાવ 15,400. ઉધાર હોય ઉધાર બાજુ, જમા હોય જમા બાજુ. એના નીચે શું છે વટાવ પછી? ગાલખાત. એ તો લખાઈ ગયો. હાલો, પછી ઊંડીઓ. તો હવે જુઓ, બે ઊંડી આવે ભાઈ. એક તો લેણી ઊંડી અને એક તો દેવી ઊંડી. તો લેણી ઊંડી ઉધાર હોય તો જો ઊંડીમાં ઉધારમાં પૈસા કેટલા લખ્યા છે? 16,500. અને હુંડીમાં જમામાં જે પૈસા લખાય દેવી ઊંડી હોય. કેટલા? દેવી ઊંડીના કેટલા? ટપો પડી ગયો. દેવી જમા અને લેણી ઊંડી. દેવી કહેવાય, એને જમા રાખવાની અને લેણીને ઉધાર કરવાની. સમજાણું? એટલે એમ યાદ રાખવાનું, એટલે ભૂલાય નહીં. અને આ જમા કહેવાય ને આવડું આ ઉધાર કહેવાય. હાલો, એના નીચે ઊંડી પછી શું છે? માલનો સ્ટોક. કઈ તારીખ આપી જુઓ ભાઈ? 1/4/2014. એટલે એ શરૂનો સ્ટોક કહેવાય. કયો કહેવાય? શરૂનો સ્ટોક. વેપાર ખાતાની ઉધાર બાજુ આવે. તો અહીંયા લખું છું શરૂનો સ્ટોક. કેટલાનો છે ભાઈ? 88,000. હાલો, એના પછી ભાઈ હા
ડેમરેજ. ડેમરેજ એટલે આપણે ખરીદીને લગતો ખર્ચો કહેવાય, એટલે વેપાર ખાતાની ઉધાર બાજુ ડેમરેજ. કેટલાનું છે ભાઈ? 3300. હાલો પછી આવક માલ ગાડા ભાડું વેપાર ખાતાની ઉધાર બાજુ, જાવક માલ ગાડા ભાડું નફા નુકસાનની ઉધાર બાજુ. બે ઉધાર જ આવે, પણ આવક હોય તો વેપાર ખાતું, જાવક હોય તો નફા નુકસાન ખાતું. તો અહીંયા લખું છું આવક માલ ગાડા ભાડું. કેટલું છે ભાઈ? 21000. હાલો એના પછી વેપાર ખર્ચ. વેપાર ખર્ચ એટલે વેપાર ખાતામાં ભૂલતી નહીં ઠપકાર દેવાનું. ખર્ચ છે એટલે નફા નુકસાનની ઉધાર બાજુ વેપાર ખર્ચ. કેટલાનો છે? 1 લાખ. એના પછી રોકડ શિલક, એ આપણી મિલકત કહેવાય. આની પહેલા દાખલામાં જોયું એટલે ક્યાં આવે? મિલકત લેણા બાજુ, એટલે અહીંયા લખીએ રોકડ શિલક. કેટલાની છે ભાઈ? 10000. એના પછી બેંક શિલક, ઈ એમ નમતે. કેટલાની છે ભાઈ બેંક શિલક? કેટલા? 35100. હાલો પછી કાયમી મિલકત તો આપણે લખી નાખી, બરાબર ને? પછી જાહેરાત ખર્ચ, ઈ આપણે લખી નાખ્યો? નથી લખ્યો. તો એ નફા નુકસાનની ઉધાર બાજુ જાહેર. લખાઈ ગયું ખર્ચ. આ 10000 લખાઈ ગયેલો છે ભાઈ. હાલો પછી અન્ય આવકો નફા નુકસાનની જમા બાજુ. કેટલાની છે અન્ય આવક? 19600. તો તમારા શસ્ત્રો તૈયાર રાખો, એટલે કે કેલ્ક્યુલેટર, બરાબર ને? હાલો ઝડપથી પેલા જમા બાજુ કરીએ. 8,80,000 10,000 ઉમેરવાના, એટલે 890. 890 માંથી 88 કાઢો એટલે 8,02,000 રૂપિયા. આ 88 માઇનસ કરવાના. 8,80,000 ને 10 નાખો એટલે 890. એમાંથી 88 જાય એટલે 8,02,000. એમાં 1,83,000 પ્લસ કરો. 8,02,000 માં 9,85,000 રૂપિયા. હવે ફટાફટ 9,85,000 માંથી આ બાજુ માઇનસ કરો. પણ ઉભાઈ રહો, માઇનસ કરવા પહેલા આ બધું સરવાળો બાદ બાકી છે ને? હાલો આનું કરો સરવાળો. 324 માંથી 7,500 માઇનસ શું કહેવાય 10,000 અને માઇનસ 22,000. કેટલા વધે? કેટલો જવાબ આવે છે? 2,85,400. તો બાકી બધું થયેલું. ચાલો હવે 9,85,000 માંથી 88,000, 2,85,400, 3,300 અને 21,000 માઇનસ કરો. 5,87,300. બરાબર. આને આપણે કહેશું કાચો નફો. શું કહેવાય? કાચો નફો. હાલો વેપાર ખાતાનો કાચો નફો આપણને કેટલો મળ્યો? 5,87,300. અહીંયા લખી નાખ્યો કાચો નફો 5,87,300. આમાં ભૂલ પડી છે. પ્રોવિડન્ટ ફંડના રોકાણનું વ્યાજ અહીંયા ન આવે, તો હું સુધારો કરું છું. એ ક્યાં આવે? તો કે એ આવે પ્રોવિડન્ટ ફંડમાં પ્લસ થાય. ક્યાં થાય? હા, તો અહીંયા હું લખું છું પીએફ. કેટલાનું હતું પીએફ? 1,10,000 રૂપિયાનું વત્તા રોકાણનું વ્યાજ. કેટલાનું આવે? 8800 રૂપિયા. તને અંદર લખવા પડશે ને. 1,10,000 વત્તા 8800 એટલે કેટલા થાય છે ભાઈ? 1,18,800. આ પહેલી ભૂલ. બીજી હજી એક મિસ્ટેક થઈ ગઈ છે. એ જાહેરાતમાં આપેલ માલ જે 10,000 છે એમાં જે છે ઓલો સ્ટોક પડ્યો છે ને હવાલામાં, પહેલા હવાલામાં તો જાહેરાત સ્ટોક કેટલો છે? 2,000. તો એની એક અસર આપણે મિલકત લેના બાજુ કરી નાખી. તો બીજી અસર એની અહીંયા આપવાની છે કે એ જાહેરાતમાંથી શું થશે? માઇનસ થશે. તો જાહેરાત કેટલા છે? 10,000 રૂપિયા જાહેરાત ખર્ચ. એમાંથી માઇનસ કરી નાખીએ. સ્ટોક કેટલાનો છે? 2,000 રૂપિયાનો. તો 10 માંથી 2,000 એટલે 8 અને એમાં તમે 7,500 પ્લસ કરો એટલે આવશે 15,500. હવે આપણે આનો સરવાળો કરીએ એટલે આપણને જવાબ મળી જશે. કરો 5,87,300 વત્તા 1,584 વત્તા 15,400 વત્તા 19,600. કેટલો થયો? 5,23,000, 6,23,884. અહીંયા એ લખું 6,23,884. ફટાફટ માઇનસ કરવા માંડો તો આપણને જવાબ કેટલો મળે? આવી ગયો 3,20,284. આને કહેવાય ચોખ્ખો નફો. અને ચોખ્ખો નફો મૂડીમાં પ્લસ થાય એટલા માટે આપણે અહીંયા લખશું ચોખ્ખો નફો. લખો હાલો ઝડપથી. કેટલો હતો ચોખ્ખો નફો? પ્લસ કરવા માંડો.
3,20,284. હાલો પ્લસ કરો 3,20,284 કરો. હાલો 3,20,284 વત્તા 33,000 વત્તા 3,30,000 કેટલા આવે છે? કેટલા લાખ? 6,83,284. અહીંયા લખી નાખો 6,83,284 ને એમાંથી આ માઇનસ કરો. હાલો 6,83,284 એમાંથી 26,400 અને 15,84 માઇનસ કરો. 6,55,300 આને કહેવાય બાકી આગળ લઈ ગયા. એ મૂડીમાં લખવાનું. ક્યાં લખવાનું બેટા? ડાયરેક્ટ મૂડીમાં. 6,55,300 તો અહીંયા લખી નાખો મૂડી ડાયરેક્ટ 6,55,300. હવે જુઓ આ મૂડી લખી નાખી 6,55,300. જ્યાંનો વહીવટ કરવાનો બાકી ને 1,65 માંથી 10,000 જાય એટલે 12 કેટલા લખવાના? 1,55,000. હવે સરવાળો કરો. 6,55,300 1,55,000 1,18,800 અને 27,000 9,56,600. કોઈને કઈ ડાઉટ? હાલો અહીંયા સરવાળો કેટલો આવશે? 9,56,600. એટલે દાખલો થઈ ગયો પૂરો. Painted Painless Learning.